દીકરી તો પારકી થાપણ કેવા, દીકરી તો પારકી થાપણ કેવા, દીકરી તો પારકી થાપણ કેવા. આજે મન અને શત્રુપા દેવહૂતિનો કન્યા વિદાય કરે છે. શુશ્રૂષસ્વ ગુરુન કુરુ પ્રિય સખી વૃત્તિમ સપત્ની જને. કે તું જે ઘરમાં જાશો ત્યાં તારા માતા પિતાની, સાસુ સસરા છે ને માતા પિતા જ ગણજે, એની સેવા કરજે. આવો સંસ્કારનો દાયજો આપી અને વડાવે છે. જુઓ, અત્યારના સમયમાં તો ખાસ જરૂર છે. નાની નાની વાતોમાં જ્યારે ઘર તૂટે છે ને ત્યારે માતા પિતાની સલાહ છે ને બહુ મહત્વની હોય છે. મોબાઈલ ફોન આવતા બધું ઓનલાઈન થઈ ગયું છે, પણ દીકરીને વળાવી દો ને પછી કહેવાનું કે દીકરી હવે તારા પ્રશ્ન તારા રીતે સોલ્વ કરતા શીખજે. નાની નાની વાતોમાં દીકરીઓએ શીખવાની જરૂર છે કે મમ્મીને ફોન નહીં કરવાના કે આજ મારા નણંદે આમ કીધું અને આજ મારા સાસુએ આમ કીધું. જીવનની અંદર દરેકને દરેક દુઃખ, નાનો મોટા સ્વભાવ, બધાના સ્વભાવ એક સરખા ન હોય. એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડશે, અને એડજસ્ટમેન્ટ કરતા આપણે શીખીશું તો જ આપણી સંસ્કૃતિ ટકશે. નહીતર અમેરિકામાં જો, જેમ આપણે કપડાં બદલીએ એમ લોકો ઘર બદલે છે. આપણી સંસ્કૃતિમાં ને એની સંસ્કૃતિમાં તફાવત જ એટલો છે કે આપણે તો 7 જન્મના નાતા બંધાઈ જાય. તો એ સંસ્કારનો, બાકી કરિયાવર તો ઠીક, પણ જે માતા પિતા સંસ્કારનો કરિયાવર આપે ને એ કરિયાવર સાચો છે. બીજો કરિયાવર આપો કે ના આપો, પણ સંસ્કારનો કરિયાવર આપજો. પછી આ બાજુ મા દેવહૂતિ અને કરદમનું દિવ્ય દાંપત્ય જીવન શરૂ થાય છે, અને દાંપત્યના ફળ સ્વરૂપે 9 દીકરીઓનો જન્મ થાય છે. આ 9 દીકરી એટલે નવધા ભક્તિ. અને પછી 9 દીકરીઓ પછી દીકરાનો જન્મ થાય છે. સાક્ષાત ભગવાન કપિલ પધારે છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. ભગવાને સાંખ્ય શાસ્ત્ર આપ્યું છે. ભગવાન કરદમ ઋષિએ જે રીતે શરત રાખી હતી કે દીકરાનો જન્મ થાય પછી હું સંન્યાસ લઈ લઈશ, એટલે કરદમ ઋષિએ પછી સંન્યાસ લઈ લીધો છે. આ બાજુ માં અને દીકરો બંને એકલા છે. બ્રહ્માજીના કહેવાથી ઋષિઓ સાથે આ 9 કન્યાઓના વિવાહ કરાવ્યા છે, એ કથા કહી છે. અને પછી ભગવાન કપિલ અને માતા દેવહૂતિ બંને એકલા છે. ત્યારે મા દેવહૂતિ પોતાના દીકરા પાસે જાય છે અને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે. જો, માં કહે છે કે મને ખબર છે કે તું મારા ઘરે દીકરો થઈને ભલે આવ્યો, પણ તું સાક્ષાત ઈશ્વર છે. એટલા માટે ત્વમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વેદામ વરિષ્ઠમ. હે સદ્ધર્મને જાણવાને માટે શ્રેષ્ઠ ભગવાન કપિલ, તમે મને જ્ઞાન ઉપદેશ કરો. આ પ્રકૃતિના બંધનમાંથી કઈ રીતે છૂટી શકાય. ત્યારે ભગવાન કપિલ જે જ્ઞાન આપે છે, આ જ્ઞાન પ્રકૃતિનું જ્ઞાન છે. પ્રકૃતિના કેટલા તત્વો છે, એ પ્રકૃતિનું કેવું બંધન છે, આ જ્ઞાનને સાંખ્ય શાસ્ત્ર કહેવાય છે. સંખ્યા ઉપરથી સાંખ્ય એ શબ્દ બને છે. પ્રકૃતિના 24 તત્વો અને 25મું પરમ પુરુષ. પેલા તો જાણવાનું કે આપણું બંધન છે એ શેનું છે. બંધન આપણે બંધાયેલા છે એ ખબર હોય તો છૂટવાની વાત આવે ને. આપણને એક બંધન હોય ને તો વાંધો નહીં. આપણને જે બંધન છે એ ત્રેવડું બંધન છે, 3 વડું છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 બંધનથી આપણે બધા બંધાયેલા છીએ. અને માં જ્યાં સુધી વાસના છે ને ત્યાં સુધી બંધન છે. વાસના જાય એટલે બંધન છૂટી જાય. પણ વાસના છૂટે કઈ રીતે? તો વાસના સાધનાથી છૂટે.
સાધના કરવી પડે. એના માટે માં પહેલાં તો આ પ્રકૃતિના તત્વોને જાણવાના અને પછી સાધના કરવી પડે. અને એ સાધના કઈ રીતે થાય, ભગવાનના રસ્તે કઈ રીતે જવાય, એ માં મહાપુરુષો પાસેથી જાણવું જોઈએ. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિરુત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધારતિર ભક્તિરનુક્રમિષ્યતિ. સંતોનો સંગ કરવો. હે માં, આ સંતો છે ને એ બહુ દયાળુ હોય છે. સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. આ સંતો છે એની પાસે જાઓ અને પ્રથમ ભગતિ જે ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા, સંતન કર સંગા દૂસરી રતી મમ કથા પ્રસંગા. અને ધીમે ધીમે ભગવાનની કથા સાંભળો. અને માં ભગવાનની કથા સાંભળતા સાંભળતા ભગવાનની અંદર મન લાગે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. અને પછી ભક્તિ આવે. આ વસ્તુને જીવની 4 દશા હોય છે. એક બદ્ધ દશા, એક મુક્ત દશા, એક મુમુક્ષુ દશા અને એક જીવન મુક્ત દશા છે. આ 4 દશાની અંદર અલગ અલગ જીવો. આપણે બધા જ બદ્ધ દશાની અંદર છીએ. આપણે પ્રકૃતિના બંધનોથી બંધાયેલા છીએ. જેવી રીતે નાળિયેરની અંદર ટોપરું જે છે એ નાળિયેરને ચોટેલું હોય ને, બસ એવી જ રીતે આ જીવ છે એને પ્રકૃતિનું બંધન છે. હવે આ ટોપરાને અલગ કરવું હોય તો કઈ રીતે કરાય? તો એ નાળિયેરને ઊભું રાખી દો ને સ્થિર, એટલે ધીમે ધીમે એની અંદરનો રસ છે, પાણી છે, એ સુકાઈ જાય એટલે નાળિયેર છે એ ગળગળું થઈ જાય. એમ જ્યારે જીવન રસ સુકાય અને જીવનની અંદર પ્રભુ રસ પ્રગટે, જ્યાં સુધી વાસનાઓ છે ત્યાં સુધી મુક્તિનો કોઈ સવાલ જ નથી. વાસના તો બંધનનું કારણ છે. એમાં સૌથી પહેલા તો વાસનાથી મુક્તિ મેળવવી પડે આ જીવાત્માએ. અને પછી એક સમય એવો આવે કે જીવનનો રસ જે છે, વાસના છે, મુક્ત થઈ જાય અને પ્રકૃતિના બંધનથી જીવાત્મા છે અલગ પડી જાય. બંધન છોડાવવા માટે 2 રસ્તા છે. કાં તો તમારી અંદર બહુ તાકાત હોય અને તમે દોરીને તોડી નાખો તાકાત લગાવીને, તો પણ બંધન તૂટે. અને કાં તો તમે ડાયટિંગ કરવા માંડો અને તમે એટલા બધા પાતળા થઈ જાઓ કે કપડાં તમને ઢીલા થવા માંડે, હે ને? બંધન આપમેળે છૂટી જાય. હવે જોર લગાવવું એટલે જ્ઞાનનો રસ્તો છે. અને બીજો રસ્તો છે શરણાગતિનો છે. શરણાગત ભગવાનને થઈ જાવ કે ભગવાન મારી પાસે જ્ઞાન નથી, મારી પાસે વૈરાગ્ય નથી, એ ભગવાન હું તારા શરણે છું, હું કંઈ કરી શકું એમ નથી. આ શરણાગતિનો ભાવ છે. આ શરણાગતિ આપણે રાખીએ તો ભગવાન આપણા બંધન તોડે છે. એના આમ સુંદર મજાનો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ છે એ પૂર્વ દિશાની અંદર યોગ જતા રહ્યા છે. ગંગા સાગરમાં ભગવાન ગયા છે. સારે તીર્થ 12 ગંગા સાગર 1 અને આ બાજુ માતાને મુક્તિનો સરળ માર્ગ બતાવ્યો છે. માતા પણ આ જ્ઞાનને આત્મસાત કરતા કરતા સિદ્ધપુરની અંદર માં દેવહૂતિને મુક્તિ મળી. એટલા માટે આજે પણ આપણે માતૃ ગયા તરીકે સિદ્ધપુરમાં જઈએ છીએ માતાનું પિંડદાન કરવાને માટે. સુંદર મજાની તૃતીય સ્કંધની કથા હતી. ત્યારબાદ ચતુર્થ સ્કંધની કથામાં ભગવાન મનુના આગળ વંશની અંદર જે બીજા સંતાનો થયા એની કથા છે. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકૂતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતાઃ. મનુ રાજાની 3 દીકરી, એમાં દેવહૂતિની કથા આપણે જોઈએ ને સાક્ષાત ભગવાન કપિલ એમને ત્યાં દીકરો થઈને આવ્યા. બીજી દીકરી જે છે આકુતિ, એના રુચિ ઋષિ સાથે વિવાહ થયા અને યજ્ઞનારાયણ ભગવાન સાક્ષાત એમના ઘરે પ્રગટ થયા છે. અને જે ત્રીજી દીકરી છે એ પ્રસૂતિ, એના દક્ષ સાથે વિવાહ થયા છે. આ દક્ષ અને પ્રસૂતિથી જે કન્યાઓ થઈ એની કથા કહી છે. 16 કન્યાઓ થઈ છે. એમાંથી 13 ધર્મને આપી છે, 1 અગ્નિને આપી છે, 1 પિતૃને આપી છે અને 1 શંકરને આપી છે. એ સતી સાક્ષાત જગદંબા એ દક્ષ પ્રજાપતિના ઘરે
દીકરી થઈને પધાર્યા છે એ કથા કહી છે. આ કથા પણ બહુ સુંદર છે, તમે સાંભળેલી હશે. રામચરિતમાનસની અંદર પણ આ કથા આવે છે. દક્ષ પ્રજાપતિ છે, પ્રજાપતિઓના નાયક બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને બનાવ્યા છે. બધા જ દેવતાઓના અધિષ્ઠાતા છે દક્ષ પ્રજાપતિ. એટલે એક સભા હોય એના અધ્યક્ષ બનાવ્યા છે એને. એટલે બધા જ દેવતાઓ એના અંડરમાં, એ જેમ કહે એમ થાય, નિર્ણયો લેવાય. એટલે બહુ મોટું પદ આપ્યું છે. તુલસીદાસજી મહારાજ લખે છે કે આ દુનિયામાં હજી સુધીમાં કોઈ એવો માણસ જન્મ્યો નથી કે જેને મોટું પદ મળે ને અને અભિમાન ન આવે. નહીં કૌવસ જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. નહીં કૌવસ જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ ના. આ દુનિયામાં કોઈ માણસ જન્મ્યો જ નથી. મોટું પદ મળે, સંપત્તિ આવે એટલે અહંકાર આવે, અને અહંકાર છે એ પતનનું કારણ બને. પછી જે ભગવાનના શરણે હોય એને અહંકાર ન આવે, બાકી બધાને અહંકાર આવે. આજે દક્ષ પ્રજાપતિઓના નાયક બન્યા છે, અહંકાર આવ્યો છે. એક વખત પ્રજાપતિઓની બધી સભા ભરાણી છે, બધા જ દેવતાઓ એમાં આવ્યા છે. અને બ્રહ્મા એ તો પ્રજાપતિ દક્ષના પિતા છે. બ્રહ્માજી પણ આવ્યા છે, વિષ્ણુ ભગવાન નથી આવ્યા, શંકર ભગવાન પણ આવ્યા છે, બધા જ દેવતાઓ આવ્યા છે. અને જ્યારે દક્ષ આવ્યા ત્યારે બધા જ દેવતાઓ ઊભા થઈ અને દક્ષનું સ્વાગત કર્યું છે. બે જણા ઊભા નથી થયા, એક બ્રહ્માજી ઊભા નથી થયા અને એક શંકર ભગવાન ઊભા નથી થયા. હવે બ્રહ્માજી તો એટલા માટે ઊભા નથી થયા કે દીકરો આવે તો કઈ બાપે ઊભું થવાની જરૂર નહીં. બ્રહ્માજી એ તો એના પુત્ર છે. પણ શંકર ભગવાન ઊભા નથી થયા. હવે એની પાછળ શંકર ભગવાનને ખબર જ નથી કોણ આવ્યું ને કોણ ગયું. તો સમાધિની અંદર અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ, ચિદાનંદ રૂપઃ શિવોહમ. ભગવાન તો ધ્યાનની અંદર મગ્ન છે, નારાયણનું સ્મરણ કહે છે. ખબર નથી કોણ આવ્યું ને કોણ ગયું. શંકર ભગવાનનો એવો કોઈ જ ઈરાદો નહોતો કે હું ઊભો ન થાઉં. અને શંકર ભગવાનને ઊભું થવાની જરૂર નથી. પણ આ તો એમ કે સસરા થાય ને, કારણ કે એની દીકરી છે શંકર ભગવાનના ઘરમાં સતી છે, એટલે સસરાને માન આપવાને માટે ઊભા થાય તોય કઈ વાંધો નહીં. પણ દક્ષ પ્રજાપતિ એવું વિચાર્યું કે આ તો મારો જમાય, આને તો મને સન્માન આપવું જોઈએ. હું આવ્યો ને ઊભો ન થયો, મારું અપમાન કર્યું. કેટલા ઊભા થયા ને એમાં આપણું ધ્યાન નથી જતું. કોણ ઊભું ન થયું એમાં જ આપણું ધ્યાન જાય. નહીતર દક્ષ પ્રજાપતિએ જોવું છે કે આટલા બધા લોકો ઊભા થયા. પણ આ માણસ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. કોણે મને બર્થડે વિશ નથી કર્યું? ચિદાનંદ રૂપ શિવોહમ. કોણ મારું સ્ટેટસ નથી જોતું? જેનજી જનરેશન. ચિદાનંદ રૂપ શિવોહમ. કેટલાએ જોયું, સીન નહીં જોવે હોય. આટલા લોકોએ સીન જોયું, આટલા વ્યૂઝ મળ્યા નહીં, એની ચિંતા નથી. પણ કોણ કોણ નથી જોતું ત્યાં આપણું ધ્યાન જાય છે. અને એટલા માટે આ મોહ, આ માયા, એ જ તો સંસાર છે. એની અંદર જ આપણે પડ્યા રહીએ છીએ. એટલા માટે જ તો ભગવાન દૂર છે. નકર તો ભગવાન આપણી રાહ જોઈને ઊભા છે. પણ આપણને ભગવાન નથી જોવાના. આપણે તો કોણ આપણું સ્ટેટસ નથી જોતું, આપણે એ ચિંતા છે. આજ દક્ષ પ્રજાપતિની પણ એ જ સ્થિતિ છે. કોણ ઊભું નથી થયું. એટલે બીજી વખત એક મોટા યજ્ઞનું આયોજન કરે છે અને બધા જ દેવતાઓને આમંત્રણ આપે છે. શંકર ભગવાનને જાણી જોઈને કંકોત્રી જ નથી લખતા. નકર પોતાના સગા જમાય છે, પોતાની દીકરી છે. અને મહાદેવ કૈલાસ પર્વતની અંદર ભગવાન રામની કથા કહે છે. સુંદર મજાની રામ કથા ચાલી રહી છે અને બધા જ દેવતાઓ વિમાન લઈ લઈને દક્ષના યજ્ઞની અંદર જઈ રહ્યા છે.
દક્ષના યજ્ઞમાં જવા માટે ઘણાય રસ્તા હતા, પણ બધાય કૈલાસ ઉપરથી જ વિમાન ઉડાડે. શું કામ? કારણ કે બધાને ખબર હતી કે આને હવે ભળતું નથી, આને કંકોત્રી નથી. હગા ભાઈને ન ભળતું હોય એટલે આમ તો કોઈ દિવસ પાડોશી આમ કેમ છો કેમ નહીં પૂછવા ન હોય, પણ જેદી એના દીકરાના લગ્ન હોય અને ખબર હોય કે એના ભાઈને કંકોત્રી નથી, એટલે તેદી જાતા જાતા તૈયાર થઈને નવા કપડાં પહેરીને હાલો હાલો નથી આવું, તમારા ભાઈને લગ્ન છે. એને ખબર છે કે આને વ્યવહાર નથી, તો પરાણે જઈને એને પૂછશે. આ માણસનો સ્વભાવ. આ બધા દેવતાઓ જાણી જોઈને કૈલાશ ઉપરથી વિમાન ઉડાડે છે. અને સતીને ખબર નહીં. સતીનું ધ્યાન આકાશમાં જાય, વિમાનમાં. પૂછે છે કે પ્રભુ આ બધા વિમાન, આટલા બધા વિમાન આ ક્યાં જાય છે? મહાદેવ કહે કે દેવી તમે કથામાં ધ્યાન આપો, એ જ્યાં જતા હોય ત્યાં. થોડી વાર થઈ ત્યાં પાછા 2-3 વિમાનો દેવી દેવતાઓ આમ પ્રણામ કરતા કરતા નીકળે. મહાદેવ સતીને પ્રણામ કરતા કરતા નીકળી જાય ત્યાંથી. અરે મને જાણવાની જિજ્ઞાસા છે કે આટલા બધા એમ કઈ છે, પ્રસંગ છે કોઈના ઘરે, આ બધા ક્યાં જાય છે? તો આપણે જઈએ એમ ક્યાંય હોય તો, અથવા તો કોઈ એવો ઉત્સવ હોય, કુંભ મેળો હોય કે એમ ક્યાંય જતા હોય તો આપણે જઈએ. કથા તો સતત ચાલે જ છે. અરે દેવી એ જ્યાં જતા હોય તમે કથામાં ધ્યાન આપો, બીજે ધ્યાન ન આપો. 2-3 વખત આવું થયું ને પછી મહાદેવને એમ થયું કે હવે દેવીનું મન કથામાં નહીં લાગે. એટલા માટે મહાદેવે પછી કથાને વિશ્રામ આપી દીધો અને કહ્યું કે દેવી હું તમને કહેવા નથી ઈચ્છતો, પણ તમે વારંવાર પૂછો છો એટલા માટે કહું છું. આ બધા જ વિમાનો છે ને દેવતાઓના, એ બધા તમારા પિતાજીને ઘરે જાય છે. મારા પિતાજીના ઘરે? શા માટે? કહ્યું કે તમારા પિતાજીના ઘરે યજ્ઞ છે અને આ બધાને નિમંત્રણ મોકલું છે, આપણને નથી મોકલું. પણ દેવી તમારે જવું હોય તો તમને મનાઈ નથી, તમને છૂટ છે, તમે જઈ શકો છો. यद्यपि प्रभु पितु गुरु गृह गेहा जाय बिनु बोलई न संदेहा मंगल भवन अमंगल हारी. અમુક જગ્યાએ જવા માટે નિમંત્રણની જરૂર નહીં. મા બાપના ઘરે જવું હોય, ગુરુને ત્યાં જવું હોય, કોઈ આમંત્રણની જરૂર નહીં, આમ નામ જઈ શકાય. પણ તદપि વિરોધમાન ચહ કોઈ, તદપि વિરોધમાન ચહ કોઈ, તહાં ગયે કલ્યાણ ન હોય, તહાં ગયે કલ્યાણ. ભલે તમે ગુરુના ઘરે નિમંત્રણ વગર જઈ શકો, પિતાના ઘરે નિમંત્રણ વગર જઈ શકો, પણ જો એ લોકો એવું ઈચ્છતા હોય કે આ ન આવે તો ન જવાય. અહીંયા એવું હતું, તહાં ગયે કલ્યાણ ન હોય, જો એને વિરોધ હોય તો ન જવાય. મહાદેવ સમજાવે છે સતીને, પણ સતી દીકરી તો બાપનો જ પક્ષ લે ને, કે કદાચ મારા પિતાજી હવે આવડો મોટો યજ્ઞ કરે ને આવડું મોટું એની પાસે પદ છે અને ભૂલી ગયા હોય, અને કદાચ દિવાળીના દિવસોમાં કંકોત્રી નાખી હોય ને આ પોસ્ટમેન ખાતામાં રજાઓ હોય તો કંકોત્રી ન આવે, યજ્ઞ પૂરો થાય બીજે દી આવે તો શું કરશો? આમ ચાલુ થઈ ગયા સતી. તમારે તો આવું જ હોય. મારા પિતાજી મને કંકોત્રી ન મોકલે એવું થોડું બને. દેવી હું તમને કહું છું કે તમારે જાવું હોય તો જાઓ, તમને છૂટ છે, પણ હું નહીં આવું, કારણ કે મને ખબર છે એને આપણને ઉદ્દેશ્યમાં રાખી અને યજ્ઞનું આયોજન કર્યું છે. પછી આખી કથા કહી. દેવી કહે છે કે હું એમાં માનતી નથી, મારા પિતાજીના મનમાં એવું કંઈ હોય નહીં. ત્યારે મહાદેવ કહે છે કે તો પછી તમે જાઓ, સાથે થોડા ગણોને મોકલ્યા છે. પિતા ભવન જબ ચલી ભવાની, પિતા ભવન જબ ચલી ભવાની, પિતા ભવન જબ ચલી ભવાની, પિતા ભવન જબ ચલી ભવાની. આ બાજુ દક્ષ પ્રજાપતિએ બધાને કઈ રાખેલું હતું કે આપણે તો શંકરને નિમંત્રણ નથી આપ્યું, પણ છતાંય જો આવે તો કોઈ એને માન સન્માન નહીં આપતા, કારણ કે એને મારું અપમાન કર્યું છે, આપણે એનું અપમાન કરવાનું છે.
એટલે બીજી બધી દીકરીઓને કહી રાખ્યું છે કે સતીને આમંત્રણ તો નથી આપ્યું, પણ જો આવી ચડે તો કઈ બહુ મોઢું નહીં આપતા. અને આ તો ભાઈ પદ ઉપર બેઠેલો પિતા છે એટલે એનું કેવું કરવું પડે. એટલા માટે સતી ગયા પોતાના પિતાના ઘરે, કોઈ મોઢું નથી આપતું. કેમ છો, જય શ્રી કૃષ્ણ કરીને પોતાના કામમાં પડી જાય છે બધા. સતીને થયું કે આવું અપમાન, મારું કોઈ સ્વાગત નહીં, જાણે કે હું પરાણે આવી ગયો હોય. ત્યારે પોતાના પતિના શબ્દો યાદ આવ્યા સતીને. આહા, મારા પતિદેવ ના પાડતા હતા કે નહીં જાતી, તેમ છતાંય હું આવી છું. આ દીકરી ગમે એટલું સહન કરી લે, ગમે એટલું અપમાન સહન કરી લે, પણ પોતાના બાપના ઘરે અપમાન થાય ને એ સહન ના થાય. આજે સતીનું પોતાના પિતાના ઘરે અપમાન થયું છે. પણ અહીંયા ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં પ્રસંગ લખે છે ત્યારે એક માતૃત્વનો બચાવ કર્યો છે કે એક માં છે ને એ એનું સ્વાગત કરે છે કે સાદર ભલે મિલી એક માતા, સાદર ભલે મિલી માતા, સાદર ભલે મિલી એક માતા, સાગર ભલે એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, સાદર ભલે મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાતા, સાદર ભલે મિલી એક માતા. માતૃત્વનો બચાવ કર્યો છે. દુનિયામાં ઘણા બધા સંબંધો છે, પણ એક માં અને સંતાનનો જે સંબંધ છે ને એ નિસ્વાર્થ પ્રેમ હોય છે. બાકી તો બધા સંબંધો છે સ્વાર્થના હોય છે. આજે સતીનું કોઈ સ્વાગત નથી કર્યું. બધી જ બહેનો, ઇવન પિતાજી પણ એને હોકારો નથી આપતા, પણ એની માં છે ને એ આવકાર આપે છે કે દીકરા હારું થયું આવી ગઈ, હારું થયું બાપ આવી, તું તારા પિતાજીનું તો હવે કઈ ખોટું નહીં લગાડતી, એનો સ્વભાવ, હવે એની ઉંમર, એનું હું ખોટું લગાડવું. માં ઈ માં, એટલા માટે કહેવાય છે કે માં ઈ માં, બીજા વગડાના વા. માની સાથે બીજું કોઈ ન આવે. માતૃત્વ છે ને, એટલા માટે કોઈકે એમ બહુ સરસ કહ્યું કે ભગવાન આ દુનિયામાં નથી આવી શકતો ને, એટલા માટે ભગવાને માં બનાવીને મોકલી છે. ભગવાન છે એ સાક્ષાત માનું જ સ્વરૂપ છે. દુનિયામાં કદાચ બધા જ તમારાથી સંબંધો તોડી નાખે, પણ માં છે એને તો એનું હૃદય તો તમારા માટે જ ધબકતું હોય. એ તો પોતાના સંતાનોનું ભલું થાય એવું જ હંમેશા ઈચ્છતી હોય છે. કોઈ કવિએ બહુ સરસ લખ્યું કે જનને કેરું જોર રાઘવને રહેતું સદા. કવિ બોટાદકરને યાદ કરીએ કે જનની ની જોડ સખી નહીં જડે, કે મીઠા મધુ ને મીઠા મેં હુલારે લો, અરે મીઠા મધુ ને મીઠા મેં હુલારે લો, અરે એથી મીઠી છે મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જડે. સતીને એક માં આવકારો આપે, જનની ની જોડ સખી નહીં જડે. કવિ અલગ અલગ લોકો સાથે માની તુલના કરે છે કે માને કોની સાથે સરખાવીએ. દુનિયામાં કવિ છે એની પાસે તો સરખામણી કરવા માટે કેટલા બધા પાત્રો હોય. એમ થયું કે માં તો વરસતી હોય, માં તો પ્રેમનો દરિયો, માં તો જાણ અંધરાધાર વરસાદ વરસતો એમ પ્રેમનો વરસાદ વરસાવે. એટલા માટે વાદળા સાથે માની તુલના કરું. એટલે કવિ લખે, વરસે ઘડી કવ્યો વાદળી રેલો, વરસે ઘડી. પછી કવિને એમ થયું કે વાદળ તો ક્યારેક વરસે, વરસે ઘડી કવ્યો વાદળી રેલો, વરસે ઘડી કવ્યો
મારી માડીનો નેહ બારે માસ જો જનની જોડ સખી નહીં જડે હે મારી માડીનો નેહ બારે માસ જો જનની જોડ સખી નહીં જડે. એ લોકો બહુ ભાગ્યશાળી હોય છે કે જે મા બાપની સેવા કરી શકે છે. હયાત માતા પિતાની છત્ર છાયામાં રહેવાનું સૌભાગ્યશાળી સંતાનોને મળે છે. મા બાપ હોય ને ત્યારે એનું મહત્વ સમજીને મા બાપની સેવા કરવી. પછી તો ખાલી ફોટા અમે જોઈને એની આરતી ઉતારવાથી શું ફાયદો? હોય ત્યારે એની સેવા કરી લ્યો. એમ કહેવાય છે કે આ દુનિયામાં જો સ્વર્ગ હોય ને તો એ માતા પિતાના ચરણોમાં જ એ સ્વર્ગ છે. આ દુનિયાની પેલી પાઠશાળા એટલે માં. માની ઉપમા કોની સાથે આપવી? એમ થયું કે માં તો ગંગા જેવી પવિત્ર, તો ગંગા સાથે એને સરખાવીએ તો ગંગાના નીર તો વધે ઘટે લો, ગંગાના નીર તો વધે ઘટે લો. બેજી ગંગાના નીર તો વધે ઘટે લો, ગંગાના નીર તો વધે ઘટે લો. મારી સખો આ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે લો. સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે લો. હે જીયા જનની જોડ સખી નહીં જડે લો. હે જીયા જનની જોડ સખી નહીં જડે. ભગવાનના ઘણા અવતારો થયા, પણ જ્યારે જ્યારે ભગવાને માના કુખેથી અવતાર લીધો ને એ જ ભગવાનના મંદિરો થયા છો. જેદી ન મળી માં, કવિ કાગ લખે કે જેદી ન મળી માં તેદી પરમેશ્વર પણ પશુ થયો. વરાહ ભગવાનના મંદિર ક્યાંય જોયા, પણ રામ અને કૃષ્ણના મંદિર તમને ગમે ત્યાં મળશે. એટલે આ માનું મહાત્મ્ય છે. કવિ કહે છે કે મોઢે બોલું માં, અરે મોઢે બોલું માં ત્યાં તો સાચે જ બાળપણ સાંભળે. અરે પછી મોટપની બધી મજા, અરે મને કડવી લાગે કાગડા. પછી મોટપની મજા. માં બોલો ત્યાં બાળપણ યાદ આવે છે. આખું બાળપણ આપણી આંખોની સામે જાગૃત થઈ જાય કે ઝાલર અંબાય નહીં ઠાકર મંદિરમાં, તોય હું વગાડવાને જાતો. અને હવે હું થઈ ગયો એટલો મોટો, હવે તો હું આવું ને પૂજારી હામાં મને લેવા આવે, પણ હવે હું મંદિરમાં નથી સમાતો. આખું બાળપણ આપણી સામે જીવન થઈ જાય આપણે આપણી માને યાદ કરીએ ત્યારે. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈની અંતરમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોટ કા મૂકે, જે શીતળતા હોય માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. જનની જોડ સખી નહીં જડે હે જીયા જનની જોડ સખી નહીં જડે લો. હે જીયા જનની જોડ સખી નહીં જડે લો. તો સાદર ભલે મિલી એક માતા. સતીને કોઈ આવકારો નથી આપ્યો, એક માએ આવકારો આપ્યો છે. આ માતૃત્વ છે. એટલા માટે આ કથાથી આપણે એ પણ શીખવાનું છે કે માતા પિતાને આપણે થાય એટલી સેવા કરીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરસો નહીં. તમે વિચારો તો ખરા, જેણે 9 મહિના આપણને પેટમાં રાખ્યા હોય, એ માનો ઉપકાર આપણે કઈ રીતે ચૂકવી શકીએ? ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. કેટલી રાતના એને આપણા માટે ઉજાગરા કર્યા હોય.
અને એમ કહેવાય છે કે વૃદ્ધાવસ્થા છે ને એ પણ એક બાળપણ જ છે. જેમ બાળકની આપણે સેવા કરીએ ને એમ જ વૃદ્ધોની સેવા કરવી પડે. ત્યારે પછી એનું બધું સહજ થઈ ગયું હોય, એની સ્મૃતિ પણ હોય ન હોય એવું બધું હોય. માતા પિતાની જે સેવા કરે છે એને ભગવાનને પ્રસન્ન કરવા નથી પડતા. 9મા સ્કંદની અંદર કથા આવે છે કે જે ભગવાનના ભક્તો હોય છે ને ભગવાન એની પ્રતીક્ષા કરતા હોય છે. નભગના દીકરા નાભાગ એ પિતૃભક્ત હતા. ભગવાનને કહે છે કે હું મારા મા બાપની સેવા કરું છું, પ્લીઝ વેઇટ. ભગવાન એની પ્રતીક્ષા કરે. આ માતા પિતાનું મહાત્મ્ય છે. અને પછી તો સતીને એમ થઈ છે કે હું આવી તો ગઈ છું હવે, પણ કાંઈ વાંધો નહીં, હવે હાજરી આપી દઉં અને પછી નીકળી જાઓ. અને સતી જ્યાં યજ્ઞની અંદર જાય છે જોવાને માટે, ચારે બાજુ દ્રષ્ટિપાત કરે છે. યજ્ઞની અંદર બધા જ દેવતાઓનું સ્થાપન કરવામાં આવેલું હોય છે. બધા દેવતાઓના સ્થાપન હોય છે, બ્રહ્માનું સ્થાપન હોય છે, વિષ્ણુનું સ્થાપન હોય છે, ઈશાન દિશાની અંદર રુદ્રનું સ્થાપન હોય છે. આમ અલગ અલગ દેવતાઓના સ્થાપન હોય છે. સતી બધે જુએ છે, દર્શન કરે છે દેવતાઓના, અને જ્યાં ઈશાન ખૂણામાં સતીનું ધ્યાન પડે છે ત્યાં રુદ્રનું સ્થાપન જોતી નથી. કહ્યું કે આવો નાદર, આ તો કેવો યજ્ઞ કે જેમાં શિવને નથી બોલાવ્યા. અને સતી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. સતી બધાને શ્રાપ આપે છે કે સુનહુ સભાસદ સકલ મુનિતા કહી સુની જીન શંકર સુનહુ સભાસદ સકલ મુનિતા કહી સુની જીન શંકર નિંદા. હે સભાસદો સાંભળો બધા કે આ ભગવાન શંકરના અપમાન કરવા માટે આયોજિત થયેલો આ યજ્ઞ અને ભગવાન શિવનું સ્થાપન નથી. જે લોકો આ યજ્ઞની અંદર ભાગીદાર થયા છે, જેણે પણ આમાં પાર્ટિસિપેટ કર્યું છે, એ બધાને આનું ફળ ભોગવવું પડશે. जिन हर सुनहु सभासद सकल मुनिंदा कही सुनी जिन शंकर निंदा. सुनहु सभासद सकल मुनिंदा कही सुनी जिन शंकर निंदा. सो फल तुरत लहब सब खाहु ભલે બાંતે પછતાબ. આ બધાને ફળ મળશે અને મારા પિતાજીને પણ પસ્તાવો થશે. પણ હવે આ દુનિયામાં હું કોની દીકરી? તો દક્ષની દીકરી, જેણે શંકરનો અપરાધ કર્યો છે. આ શરીર, આ ખોળિયું હવે મારે નથી રાખવું. જે મારા પિતા શંકરનું નિંદા કરતા હોય એની દીકરી તરીકે મારે નથી ઓળખાવું. એટલા માટે સતીએ પોતાના જમણા પગના અંગૂઠાથી યોગાગ્નિ પ્રગટ કર્યો છે અને પોતાનું શરીર જે છે એ અગ્નિની અંદર હોમી દીધું છે. હાકાર મચી ગયો છે. અસ કહી યોગ અગણિત નજારા સકલ મખ હાકારા. અસ કહી યોગ અગણિત સકલ મખ. સતીની સાથે આવેલા જે ગણો હતા ભગવાનના રુદ્રના, એ ગણોએ જઈને મહાદેવને સમાચાર આપ્યા છે કે સતી ગયા અને સતીનું અપમાન થયું, અપમાન સહન ન થયું. તેમ છતાંય સતીએ યજ્ઞની અંદર હાજરી આપી, પણ યજ્ઞમાં આપનું સ્થાપન હતું નહીં, ઈશાન ખૂણો ખાલી હતો. એટલા માટે એ સહન ન થયું. એટલા માટે આવા પિતાની પુત્રી તરીકે મારે આ શરીર નથી જોતું એમ કરીને સતીએ દેહનો ત્યાગ કર્યો છે. અને જ્યાં મહાદેવે સાંભળ્યું કે સતીએ દેહ ત્યાગ કર્યો છે, ભોળાનાથ ક્રોધાવતાર ભગવાને પોતાની જટા ખોલી છે અને તાંડવ નૃત્ય કરવાનું શરૂ કર્યું છે. ભગવાનને ખૂબ ક્રોધ આવ્યો છે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રવાલ ગંગ કી તરંગમાલ વિમલ નીર ગાજે. લોચન ત્રય લાલ લાલ चंदन से गोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रूटी बरसागे. मुंडन की कंठमाल विहरत हृदय विशाल स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे. डम 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 नाद वेद सरसताज शंकर महाराज आज तांडव नाचे. भोले महाराज आज तांडव नाचे.
वृषभाल द्विपद हे चंद्रमाल हर हर महादेव। जटामाल रुद्रमाल राधे मुगटे त्रिनेत्र लाल सर्पकर्ण भुज विशाल भस्म लगा हंगलाल रुद्र रूप साथ दादिलाग निर्कट दिलाग बाजे मधुरशिता सरस्वती कर साजे डम 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 रुबाद नाद वेद सर्प जाज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे जल प्रवाह पावितस्थले कलेवलं विलम्बितं भुजंग तुंडमालिकं डमड्डमड्डमड्डमड्डिनादवर्डमर्वयं चकार चण्ड ताण्डवं शृणोतु नः शिवो जटाभुजंग पिंगल स्फुरत् फणामणि प्रभा कुलम्बने बले बने वरुच्यतांग कुलचमो आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे ભગવાને ભયંકર જાણે કે પૃથ્વીનો પ્રલય થવાનો હોય જટાને ખોલી અને તાંડવ નૃત્ય કર્યું છે અને ભગવાન ભોળાનાથે પોતાની જટાના ગોળ ગોળ ફેરવી અને જ્યાં નીચે પછાડી છે તેમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો છે વીરભદ્ર કરી કોપ પઠાય વીરભદ્રને કહ્યું કે જાઓ યજ્ઞની દક્ષના યજ્ઞમાં જાઓ અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખો વીરભદ્ર આવ્યો છે ભગવાન શંકરનો ગણ છે જટાટવી જાણે શંકર ભગવાન પોતે આવ્યા જટાટવી ગલજ્જલ प्रवाह पावितस्थले कलेवलं दलम्बिताम्बुजंग तुंगमालिका डमड्डमड्डमड्डिनादवर्डमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवं शिवं सनकादिक सुर समाज मुनि मन વીરભદ્રે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે ભૃગુની દાઢી ખેંચેલી છે પૂષા હતા એ ભગદત્તની આંખો ખેંચેલી છે પૂષાના બધા દાંત પાડી નાખ્યા છે આખો યજ્ઞ તહસ નહસ કરી નાખ્યો છે જે યજ્ઞની અંદર શંકર ન હોય શંકર એટલે શિવ કલ્યાણ ન હોય ત્યાં જવાય નહીં આજે સતીએ જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપ સાર્થક થયો છે અને બધા જ દેવતાઓના હાડકા ભાંગી નાખ્યા છે દેવતાઓ ભાગ્યા છે કે આપણે અહીં ક્યાં આવી ગયા જાન બચાવો જીવ બચાવીને ભાગ્યા છે દેવતાઓ અને પછી તો કહેવાય છે કે સાક્ષાત ભોળાનાથ પણ ત્યાં આવ્યા છે ઓન સતીનો એ દેહ હતો એને પોતાના ઉપર લઈ અને તાંડવ નૃત્ય કરે છે ભગવાનનું આ રૌદ્ર સ્વરૂપ દેવતાઓ જોઈ નથી શકતા લાગે છે કે પ્રલય થઈ જશે પૃથ્વીનો બધા જ ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે ભગવાન વિષ્ણુ વિચારે છે કે જ્યાં સુધી આ સતીનો બળેલો દેહ છે ને ત્યાં સુધી મહાદેવ શાંત નહીં થાય અને પછી સુદર્શન ચક્રથી એ સતીના દેહને ખંડિત કરે છે એમ કહેવાય છે કે 51 જગ્યાએ એના શરીરના અલગ અલગ અંગો પડે છે અને ત્યાં શક્તિપીઠોની સ્થાપના થાય છે આમ દક્ષના યજ્ઞના વિધ્વંસની સુંદર કથાનું વર્ણન કર્યું છે અથ દેવગણા સર્વે રુદ્રાનીકૈઃ પરાજિતાઃ શૂલપટ્ટીશનૈસ્તંશ ગદા પરિઘમુદ્ગરૈઃ પછી ભોળાનાથ શાંત થયા છે આ કથા છે પછી તો દક્ષનું પણ માથું છે ને ધડથી અલગ કરી નાખ્યું પેલા વીરભદ્રએ દક્ષનું માથું કપાઈ ગયું માથા વગરનું ધડ અલગ ને માથું અલગ અને પછી તો એવી કથા છે કે ભોળાનાથ છે એનું નામ જ છે ભોળાનાથ મહાદેવ એક બિલ્વમ એક પુષ્પમ અને એક લોટા જલકી ધાર બસ આટલું આપી દો ને તો એના બદલામાં તો ચપટી ભભૂત મેં હે ખજાના ત્રિલોક કા
રાજી થઈ જાય મહાદેવ. એને કોઈ 1650 પૂજા કરો તો સારી વાત છે, બાકી કાંઈ ન કરી શકો ને તો હર હર મહાદેવ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. મહાદેવને યાદ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરીને કાંઈ ન આવડે તો જળનો લોટો ચડાવો ને તોય મહાદેવ પ્રસન્ન થઈ જાય. આમ મહાદેવ પછી પ્રસન્ન થઈ ગયા છે અને બધા જ દેવતાએ ભગવાનની સ્તુતિ કરી છે. પોતાના સસરા ઉપર પણ ભગવાનને દયા આવી એટલે પછી તો બકરાનું મોઢું દક્ષ પ્રજાપતિના મુખ ઉપર લગાડ્યું છે, એવી કથા છે. એના ઉપરથી એ જાણી શકાય કે એ સમયમાં હેડ ટ્રાન્સપ્લાન્ટ થતા. ગણપતિનું મોઢું છે જ ને, એમાં એવી જ કથા છે. અત્યારે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, બધું ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તો આખું હેડ, આખું મસ્તક ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ બહુ હવે દૂર નથી સમય. તો ઈ પણ એના ઉપર રિસર્ચ કરવાની જરૂર છે. અને પછી બકરાનું મોઢું, હવે બકરાનું મોઢું છે તો એ કઈ બોલી થોડું શકે. જે દિવસે ભગવાને મોઢું આપ્યું હતું તેથી બોલ્યો નહીં, તેથી દુશ્મની કરી, તેથી શત્રુતા કરી. અને હવે સ્તુતિ કરવી છે, બધાય કરે છે એટલે પોતે સ્તુતિ કરવી છે પણ કરી નથી શકતો. એટલા માટે ભગવાને જ્યારે આપણને સારો સમય આપ્યો હોય ને ત્યારે કરી લેવાય. કાલની કોઈને ખબર નથી શું થઈ જાય. અને એટલા માટે આપણે પણ શંકર ભગવાન પાસે જે નામ આમ કરીએ છીએ ને ઓલું બધું, એ દક્ષ પ્રજાપતિને યાદ કરીને આવું બધું કરતા હોય છે. અરે આપણે એવું કરવાનું જોઈએ ને, આપણને તો ભગવાને મોઢું આપ્યું છે. બોલો ઓમ ત્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત્. યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત્. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત્. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ભગવાને આપણને મુખ આપ્યું છે તો આપણે તો શ્લોક બોલવા જોઈએ. અને ભગવાન શંકરના તો કેટલા બધા શ્લોક છે. અમુક શ્લોક તો આપણે નથી ગાતા ને, હા આપણે નથી ગાતા એવું બીજા લોકો, બીજા વિધર્મના લોકો ગાય છે. અને ઓલું જે બહુ ફેમસ થયું ને એ તો ખબર નહીં છોકરી, એક મિનિટ ભાઈ, કર્પૂર ગૌરમ વાળું. સંસાર સારમ ભુજગેન્દ્રહા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. સરસ છે, બહુ સુંદર કમ્પોઝિશન. શંભો શિવ મહાદેવ શંભો, શંભો શિવ મહાદેવ. મહાદેવને માટે તો તમે જેટલું, કોઈ એવું ના કહી શકે કે મને, આમ તો આપણે ભારતમાં જૈનમાં એટલે આપણને બધા જ ભગવાનના શ્લોક આવડે હો, પણ છતાંય આપણે ભગવાન સામે જઈ અને હે ભગવાન મને પરીક્ષામાં પાસ કરી દેજો, હે ભગવાન મને આ ફલાણી ડિગ્રી મળી જાય, હે ભગવાન આ વખતે આઈપીઓ લાગી જાય. બધાનો યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. હે ભગવાન ટાટા મોટર્સ ઉપર આવી જાય. હે ભગવાન સોનાના ભાવ હજી થોડાક નીચે આવે. ઘણા સમયથી પ્લાન કરતા હતા કે લેવું લેવું, લાખ રૂપિયા થયા ત્યારે બધા કહેતા હતા નિરાયત રાખો 90,000 થાય પછી લેજો. 90 થવાનું જ છે અને એમાં 110 ને 100 ઉપર જ ગયું. એક વખત જોવે નીચે આવે ને
ભગવાન પાસે આપણે જઈએ. પણ આપણને બધા, આપણે ભારત દેશમાં જન્મા એટલે આપણને બધા જ ભગવાનના શ્લોક આવડતા જ હોય એવું બને જ નહીં કે ન આવડતા હોય. હાલો ગણપતિથી આપણે શરૂ કરીએ. વક્રતુંડ તમારે જ ગાવાનું છે, આપણે સૂર્યકોટી સમપ્રભ સુરમાં ગાતા આવડે છે. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હનુમાન દાદાને યાદ કરો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાય વરનૌ રઘુવર વિમલ યશ જોદાયક ફલ ચાય. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર. માતાજીને યાદ કરો. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. ભોળાનાથને તો આપણે યાદ કરી જ લીધા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. બધાય ભગવાનના શ્લોક આપણને આવડતા જ હોય છે, પણ આપણને યાદ નથી આવતું ટાણે. કારણ કે અંદર ઓલી બધી ઈચ્છાઓ ભરી છે ને, એ શાંત નથી થતી. પણ યાદ કરો, દિલ કા જો હાલ હૈ ઉनको માલુમ હૈ. ભગવાનને ખબર છે. ભગવાન તો સર્વવ્યાપી છે. ભગવાન બધું જાણે જ છે. તમારે માગવાની જરૂર જ નથી. આપણે માગીને આપણું જ નુકસાન કરીએ છીએ. ભગવાનને આપવું હોય છે જાજુ. ભગવાન એવું ઈચ્છતા હોય છે કે આના 1000 રૂપિયા વાળા શેરના 2000 થઈ જાય, પણ 1200 થાય ત્યાં આપણે વેચી નાખીએ, નથી રહી શકતા. ધીરજ ક્યાં લેવા જાવી? ધીરજ રાખો, ધીરજ, ધૈર્ય. ધૈર્યવાન લભતે જ્ઞાનમ. એટલે હા, આ 12 વર્ષે સાધના હોય ને એમાં સિદ્ધિ મળે એવું કહેવાય છે. 12 વર્ષે કોઈ પણ વસ્તુ, જો તમે ધંધો કરતા હોય અને 12 વર્ષ થાય ને એટલે તમારે જમાવટ થાય, ભોગ આપવો પડે, ધીરજ રાખવી. એમ ભગવાન પણ ઘણી વખત પરીક્ષા લે, ઘણી વખત એવો સમય આવે, પણ એ સમય વ્યતીત થાય ભગવાનનું નામ જપ કરવાનો અને ધૈર્ય રાખવાની. અને તો એક સમય એવો આવે કે આપણા ધાયરા કામ થાય, બધું થાય. તો આપણને બધું આવડે છે, ભગવાનના બધા શ્લોક આવડે છે. આપણે દક્ષ જેવું નથી કરવાનું. દક્ષ પ્રજાપતિને તો બકરાનું મોઢું હતું એટલે એને એમ કરવું પડ્યું હતું. આપણે તો ત્યાં જઈ અને ભગવાન પાસે ભગવાનનો શ્લોક બોલી અને પ્રાર્થના કરવાની. આમ સુંદર મજાની દક્ષ પ્રજાપતિની આ કથા કહી છે. ત્યારબાદ જો અર્થ પ્રકરણની કથા આવે છે. અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર છે. મનુ અને શત્રુપાના 2 દીકરાઓ, 3 દીકરીની કથા કહી, હવે 2 દીકરાઓની કથા છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. પ્રિયવ્રત એટલે જેને વ્રત પ્રિય છે એ પ્રિયવ્રત. ઉત્તાનપાદ એટલે જેના પગ ઉપર છે અને માથું નીચે છે એટલે ઉત્તાનપાદ. આવો અર્થ એવો થાય. એટલે ઉત્તાનપાદ રાજાની વાર્તા, એની કથા છે. આ ઉત્તાનપાદ રાજા, એને 2 પત્નીઓ હતી. એક માનીતી અને એક અણમાનીતી. સુરુચિ પ્રેયસી પત્ન્યુ નેતરાયત સુતો ધ્રુવ. સુરુચિ છે ને એ માનીતી રાણી હતી અને સુનીતિ અણમાનીતી રાણી હતી. આ ઉત્તાનપાદ એટલે આ જીવ, આપણે બધા. અને આપણા બધાયની 2 પત્ની હોય છે, અને એક માનીતી હોય ને એક અણમાનીતી હોય. દરેક જીવ, પુરુષ હોય કે સ્ત્રી હોય, બધા જીવ એટલે ઉત્તાનપાદ. અને બધાની 2 પત્ની, એક સુનીતિ અને સુરુચિ. પણ સુરુચિ છે એ આપણી માનીતી રાણી હોય, સુરુચિ.
આપણને રુચિ, આપણને રસ પડે ને એ બધું આપણે કરીએ, એ કેમ જ કરીએ. આપણો રસ જેમાં હોય એ ભલે એ નીતિ પ્રમાણે હોય કે ન હોય, એ આપણી અણમાનીતી પત્ની છે, સુનીતિ. આપણે એને કાંઈ લેવા જાય, આપણને તો શું રુચિ કે એમ કરવાનું, આપણને મોજ પડે એમ કરવાનું, એમ એ સુરુચિ દરેકની. પણ ભાગવતની કથા સાંભળીએ ત્યારે આપણે શીખવાની વાત એ છે કે જો તમે સુનીતિનું માનશો તો એનો દીકરો જે છે ને એ ધ્રુવ છે. ભલે અણમાનીતી રાણી છે, પણ એનો દીકરો એટલે સુનીતિ, નીતિના રસ્તે જો ચાલશો ને તો એમાંથી તમારું જે કલ્યાણ થશે ને એ ધ્રુવ એટલે લાંબો સમય સુધી ટકે એવું તમને મળશે. પણ આપણે શોર્ટકટ જોઈએ છે એટલે સુરુચિ તરફ આપણે વળીએ છીએ. આ રાજા પણ અણમાનીતી છે, સુનીતિ, એનો દીકરો ધ્રુવ છે. કથા એવી છે કે એક વખત પિતાજીના ખોળામાં બેસવું હોય છે અને જાય છે, નાનો 5 વર્ષનો દીકરો છે, અને ત્યારે બાજુમાં સુરુચિ બેઠી હોય છે. એ કહે છે કે અહીંયા તો મારો દીકરો છે ને એ રાજાના ખોળામાં બેહે, તું તો સુનીતિનો દીકરો છે ને, તારે પિતાજીના ખોળામાં બેસવું ને તો મારા કુખથી જન્મ લેવો પડે, અને ભગવાનને પ્રાર્થના કરવી પડે કે મને આ માનો દીકરો બનાવો, એવું કીધું. હવે આ નાનકડો બાળક એણે પોતાની માને જઈને કહ્યું, સુનીતિને, કે મને સુરુચિ માએ આવું કહ્યું. ત્યારે સુનીતિ છે ને એ જો સારી માં હોય ને, સારી, એ પોઝિટિવ જ લે. માએ કહ્યું કે બેટા, માની વાત સાચી છે, આપણે એટલા ભાગ્યશાળી નથી, પણ બેટા એક કામ કર ને, આપણે પિતાજીના ખોળામાં બેસવું જ છે ને, તો એના કરતા પરમ પિતાજીના ખોળામાં બેસીએ તો શું ખોટું? આ પિતા તો આજ છે ને કાલ નહીં હોય, પણ એ પરમ પિતા છે એના ખોળામાં જો તું એકવાર બેસી ગયો ને તો તારો બેડો પાર થઈ જશે. માં એ પરમપિતાના ખોળામાં કેમ બેસાય? બેટા એના માટે તો તપ કરવું પડે, વનમાં જવું પડે, જંગલમાં જઈને તપ કરવું પડે. કહ્યું કે માં તારા આશીર્વાદ હોય ને તો હું તપ કરવા જાઉં. અને આટલી નાની ઉંમરમાં ધ્રુવજી બિચારો માતાએ જવાય પણ દીધા. મધુવનની અંદર તપ કરવા માટે જ્યાં નીકળ્યા છે ને ત્યાં રસ્તામાં નારદજી મળ્યા છે. નારાયણ નારાયણ, નારદજી પરીક્ષા લેવા આવ્યા છે કે આ છોકરો છે એની ભૂમિકા પાયકી છે કે નહીં. એટલે પૂછ્યું કે ક્યાં જાશો બેટા? કહ્યું કે હું તપ કરવા જાઉં. અરે તપ કરવા? વનમાં ભોજનિયા ન હોય, વનમાં સંકટ પડશે, એવું છે ને. રામ લક્ષ્મણ ચાલ્યા વનવાસ, વનમાં સંકટ પડશે, વનમાં નાવણિયા ન હોય, વનમાં સંકટ પડશે. એવું છે, વનમાં તો સંકટ પડે. વનમાં થોડું કઈ ક્વચિત ભૂમો શય્યા, ક્વચિત અપિ ચ પર્યંક શયનઃ, ક્વચિત છાકાહારી, ક્વચિત અપિ ચ શાલ્યોદન રુચિ. રસ્તામાં જમીન ઉપર સૂઈ જવું પડે. અને હિંસક પશુ હોય બેટા, જંગલમાં થોડું જવાય તપ કરવા. અને તારી નાની ઉંમર, વરસાદ પડે, બીમાર પડી જાય, શરદી થઈ જાય, ત્યાં મમ્મી નહીં આવે, ત્યાં તારી માં નહીં આવે, અને હિંસક પશુઓ ખાઈ જશે, તું તો દેખાઈશ નહીં. આટલા હરણાઓ આટલા ચપળ હોય તો એને મુકતા નથી, એવા જંગલમાં જવાય? અને કદાચ માનો કે તું જા તો એમ ભગવાન રસ્તામાં રેઢા પેડા જ કહે, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાહી. હજારો વર્ષ સુધી તપ કરે તો એને ભગવાન મળતા નથી. મળે તો મળે, નહીં મળે, જીવન પૂરું થઈ જાય. અને તું તો 5 વર્ષનો. ધ્રુવજી કહે છે કે નહીં, મને ભગવાન મળવા ના જ છે, લખી લ્યો તમે. નારદજી કે આટલો બધો આત્મવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ? બોલે હા, હું ઘરેથી નીકળ્યો ને ત્યારે મને થોડોક ડાઉટ હતો, પણ હવે મને જરાય ડાઉટ નથી. there is no doubt at all. I am sure about this. I will get my goal. I will achieve. હું બ્રહ્મ સાક્ષાત્કાર, મને ભગવાન મળશે જ. બોલે તને આટલો બધો આત્મવિશ્વાસ કેમ છે? કહ્યું કે હું ઘરની બહાર નીકળ્યો ને ત્યાં મને તમારા જેવા સદગુરુ મળી ગયા ને, હવે મને ભગવાન મળશે, મને પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે. નારદજી પ્રસન્ન થઈ ગયા. અને પછી તો નારદજીએ દ્વાદશાક્ષર મંત્રની વિદ્યા આપી છે કે જા બેટા, મારા તને આશીર્વાદ છે, જરૂર તને ભગવાન મળશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રની દીક્ષા આપી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યમુના નદીના કિનારે મધુવનની અંદર ધ્રુવજી આવ્યા છે, તપસ્યા શરૂ કરી છે. 1 મહિનો તપસ્યા કરી છે, પણ 3
દિવસ અને 3 રાત્રિ થાય ને ત્યારે એક વખત ધ્રુવજી આંખ ખોલે અને ફળ ફૂલ ખાઈ લે, ફરી પાછા ધ્યાનમાં લીન થઈ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરી પાછા 3 દિવસ થાય, નમો ભગવતે વાસુદેવાય. 3 દિવસ પછી પાછા ફળ ફૂલ ખાઈ લે. 1 મહિનો આવી રીતે તપ કર્યું છે ધ્રુવજી નાની ઉંમરમાં. બીજો મહિનો આવ્યો, જો ભગવાનને મળવાની એની જે ઈચ્છા છે, આમ વિરહ છે, એ કેટલો પ્રબળ છે ધ્રુવજીનો. એમ થયું કે આમ ભગવાન મને નહીં મળે, 3 દિવસે મને જમવાનું યાદ આવે છે, હવે હું 6 દિવસે એક વખત આંખ ખોલીશ. 6 દિવસ સુધી સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી વિચાર્યું કે હવે તો હું ફળ નહીં ખાઉં, ખાલી સૂકા પાંદડા છે ને એ જ ખાઈશ. આવું કઠિન તપ કર્યું 6 દિવસે એક વખત. 2 મહિના પૂરા થયા. ધ્રુવજીને થયું કે હજી મારી ભૂમિકા બરાબર નથી, આમ થોડું તપ થાય, આવા પાંદડા ખાવાનું મન થાય મને 6 દિવસે. હવે તો હું 12 દિવસે એક વખત આંખ ખોલીશ અને તપમાં લીન થઈ ગયા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ કહેવાય છે કે 12 દિવસે એક વખત આંખ ખોલે અને માત્ર પાણી પીવે, માત્ર યમુનાજીનું જળ પીવે અને ફરી પાછી આમ 4 મહિના પૂરા થયા અને 5મો મહિનો જ્યારે શરૂ થયો ને ત્યાં તો ધ્રુવજીને એમ થયું કે હવે મારે આ જળની પણ જરૂર નથી. પંચમે માસ્યનું પ્રાપ્તે જિત શ્વાસો નૃપાત્મજ. શ્વાસની પણ મારે જરૂર નથી, શ્વાસ પણ રોકી દીધા છે અને ભગવાનના સ્વરૂપમાં એકાત્મ સિદ્ધ થયું છે ધ્રુવજીને. અને બ્રહ્માંડની અંદર જે સમગ્ર સૃષ્ટિની અંદર જે દિવ્ય ચેતના હોય એ ચેતનાની સાથે ધ્રુવજી એકાત્મ થયા છે, ભગવાનની સાથે એક રૂપ સિદ્ધ થઈ ગયું છે અને પોતાના શ્વાસને રોકી દીધા. આખા બ્રહ્માંડના શ્વાસ રૂંધાવા લાગ્યા, હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવતાઓ ભગવાન પાસે ગયા, ભગવાન અમે શ્વાસ નથી લઈ શકતા. ભગવાન કહે, દેવતાઓ ચિંતા ન કરો, મારો ભક્ત ધ્રુવ છે એ ભયંકર તપ કરી રહ્યો છે, એ મારા સ્વરૂપની અંદર એક થયો છે અને એને પોતાનો શ્વાસ રોક્યા છે, એટલા માટે તમે શ્વાસ નથી. નૈવમ વિદામો ભગવાન પ્રાણરોધમ. ભગવાન તમે જલ્દી કરો નહીતર સૃષ્ટિનો પ્રલય થઈ જશે. અને પછી તો ભગવાન કહે છે કે ચિંતા ન કરો. અને ભગવાન આવ્યા છે, ધ્રુવજીની સામે પ્રગટ થયા છે, શંખ ચક્ર ગદા પદ્મધાય ગરુડ ઉપર બેસીને ભગવાન આવ્યા છે, દર્શન આપ્યા છે ભગવાને. ધ્રુવજી આંખો ખોલી છે. ધ્રુવજી કંઈ બોલી નથી શકતા, નાનું બાળક છે. ભગવાન સમજી ગયા કે ધ્રુવજી મારી પ્રાર્થના કરવા માંગે છે પણ અંદરથી શબ્દો એને મળતા નથી. એટલે ભગવાને પોતાનો 5જન્ય શંખ છે એ ધ્રુવજીના હોઠને સ્પર્શ કરાવ્યો છે. ત્યાં તો વેદોની શાસ્ત્રની વાતો સ્ફુરી છે ધ્રુવજીના મુખથી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિ પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, તમે જ મારી અંદર પ્રવેશ કરો અને તમે જ બોલો, કારણ કે આ જે કંઈ પણ શબ્દો છે એ બધું તમારું જ સ્વરૂપ છે. એક નાનકડો બાળક હતો, એ ભગવાન પાસે જઈને ABCD બોલતો હતો. મંદિરમાં જઈને ABCD EFG. એટલે પૂજારી એવા કે બેટા તું આ શું કરે, તને કે શ્લોક નથી આવડતો, એ કે પોયમ ભગવાનની કંઈ કવિતા નથી આવડતી. બાળકે બહુ સરસ જવાબ આપ્યો કે મને આવડે છે પણ એવી સારી નથી આવડતી. પણ તું આ શું બોલે છે, ABCD બોલે છે? એ તો નિશાળે બોલવાની હોય, અહીંયા ABCD થોડી બોલાય. કહ્યું કે નહીં, મને મારા સાહેબે એમ કીધું છે કે આ દુનિયામાં જેટલા પણ ગ્રંથો છે, જે કંઈ પણ લખાણ થયું છે, જે સારામાં સારી કવિતા સ્તુતિ જે કંઈ પણ બધું છે એ બધું આ ABCD માંથી જ બને છે. એટલે હું ભગવાનને ABCD સંભળાવી દઉં છું, ભગવાન તમારામાંથી જેવી બનાવી ને એવી પ્રાર્થના બનાવી લેજો. આમ ધ્રુવજી કહે છે કે હે ભગવાન, તમે મારી અંદર યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તામ, જે મારી પ્રસુપ્ત વાણી છે એને સંજીવયતુ અખિલ શક્તિધર સ્વધામ્ના. હે ભગવાન, તમે જ મારી અંદર પ્રવેશીને પ્રાર્થના કરો. આમ સુંદર ભગવાન એમનો ભાવ જુએ છે, ભગવાન પ્રસન્ન થાય છે.
ભગવાન એનો સફળ મનોરથ હોવું તમારે. હે ધ્રુવજી, તમારા જેવા ભક્ત એ તો મારું ગૌરવ છે. સદીઓ સુધી લોકો યાદ કરશે. જાઓ, તમે જશો, તમારું સ્વાગત થશે અને તમે ઉત્તરાધિકારી બનશો. 36,000 વર્ષ સુધી તમારું રાજ્ય રહેશે અને અંતે સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરે છે ને, એ સ્થાન ધ્રુવ સ્થાન તમને મળશે. તમે અમર થઈ જશો. જાઓ, તમને આશીર્વાદ છે. અને પછી તો ધ્રુવજી પોતાના રાજ્યમાં પાછા આવ્યા છે. 6 મહિનામાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને પાછા આવ્યા છે. પણ કોચવાતા મને આવ્યા છે ધ્રુવજી પાછા. હૃદયની અંદર એક વસવસો રહી ગયો છે. આપણને પ્રશ્ન થાય કે ભગવાન પ્રાપ્ત થઈ ગયા છે, પછી શું કોચવાહટ, પછી શેનો વસવસો? ધ્રુવજીને એમ થાય છે કે ભગવાન મને મળ્યા, જે દુર્લભ વસ્તુ છે આ સંસારમાં. ભગવાન, એ ભગવાન મને મળ્યા ને, ભગવાન પાસે જે મારે માગવું જોઈએ ને હું માગી જ ના શક્યો. મેં કઈ નથી માંગ્યું, પણ ભગવાને મને બધું આપી દીધું. ભગવાને મને કહ્યું કે 36,000 વર્ષથી તું ઉત્તરાધિકારી બનીશ, તું રાજા બનીશ, ચક્રવર્તી સમ્રાટ બનીશ. મારી અંદર ક્યાંક ને ક્યાંક હતું કે મારે પિતાજીના ખોળામાં બેસવું ને હું ઉત્તરાધિકારી બનું. ભગવાને મારા અંતરના ભાવ વાંચી લીધા, એટલે ભૂલ તો મારી જ છે. ભગવાન પાસે ભક્તિ માગવી જોઈએ, એ હું માગી ના શકું. જો કે ધ્રુવજી ભગવાનના ભક્ત છે, પણ ભગવાનના ભક્ત હોય ને એ ભગવાન પાસે આવું જ માંગતા હોય છે કે મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી